છે અને જાનવી સ્ટુડિયો ગામ મોટી કુંડળ યુટ્યુબ ચેનલ ના નામ ઉપર એ અમારે જાનવી સ્ટુડિયો ના નામ ઉપર 1000 અને 51 રૂપિયા જાનવી સ્ટુડિયો ગામ મોટી કુંડળ ના નામ ઉપર લાવો 1051 હા તો ગામ બડલી થી પધારેલ મહેમાન રોહિતભાઈ 501 રૂપિયા ભેટ આપે છે ધન્યવાદ એટલે કોઈ મહેમાન બાકી ન રહી જાય હા લઈ લેજો તમ તારે આપણે પ્રધાનજી ત્યાંથી અને ઘણા બધા મહેમાન અહીંયા પધાર્યા છે કારણ કે હું કોઈને ઓળખતો હોય ન ઓળખતો હોય બની ત્યાં સુધી અહીં બધાના નામ આપજો અને થોડુંક આમાં લખજો કારણ કે હું આયમ પાછા એટલે કારણ કે મને વાંચતા આવડે ન આવડે કદાચ કોકના નામની મજાક થઈ જાય એવું આપણે થવા ન દેવાય એમાં અમારે મુકેશભાઈ ઇતરિયા શ્યામ મંડપ સર્વિસ બરોબર ને હા મુકેશભાઈ ઇતરિયા શ્યામ મંડપ સર્વિસ ના નામ ઉપર આ બરોબર જ છે ને હા 2 મિનિટ વધારે લાગી જાય ખારા અને જિંદગી બરબાદ થઈ જાય ભાઈ લે તો કારણ કે આમાં મીંડા મારે ગણવા પડે મારે એમાં એકમ દશક 100,000 10,000 એવું બોલવું પડે તે મને મેળ આવે એ મુકેશભાઈ ઇતરિયા શ્યામ મંડપ સર્વિસ ના નામ ઉપર 5000 અને 1 રૂપિયો શ્યામ મંડપ સર્વિસ એના નામ ઉપર મુકેશભાઈ ઇતરિયા તરફથી 5000 ને 1 રૂપિયો ભેટ આપે હા જનની જણતો ભગત જણજે ને કાકોઈ દાતાર ને કાકોઈ સુરવીર નહીતર પેટથી રહેજે વાંધણી તારું મત ગુમાવજે નૂરો એમાં અમારે જયંતિભાઈ બીજલભાઈ ભાલિયા એના તરફથી પણ 5000 અને 1 રૂપિયો એ વધાવો એ તાળીઓ નો પાડે એને આવું લખ્યું છે આલ્બમભાઈ અંબાભાઈ વૈશ્રામભાઈ ભાલિયા 201 રૂપિયા ભેટ આપે બીજા 101 રૂપિયો રામ ભરોસે કાંતિભાઈ ગામ મોટી કુંડળ 101 રૂપિયો બાબુભાઈ કાળાભાઈ વાઘેલા એના તરફથી 501 રૂપિયા ભેટ આપે બીજા પણ અમારે મૂળજીભાઈ લીંબાભાઈ ગોલાણી એવા મૂળજીભાઈ લીંબાભાઈ ગોલાણી એના તરફથી 5 થેલી સિમેન્ટની એ 5 થેલી સિમેન્ટની આની માલપા એવું નહીં કે આપણે રોકડું દાન આપવું તમતર કોઈને સિમેન્ટ લખાવી હોય કોઈને રેતી લખાવી હોય કોઈને એમ થાય કે લાય હજી મંદિરની માલ પર આપણે લાદી સ્ટાઇલ ઘણી બધી જરૂર પડશે તો કોઈ 5 મિત્રો ભેગા થઈને કે ભાઈ 50 પેટી અમારી બોલ નાખો કોઈ કદાચ એમ કહેવાય કે કેની હા કોઈ કદાચ ભાઈ માર્બલ બોલાવીએ કે માર્બલ તો અત્યારે આવે મોંઘો લેવા જઈશું ને આપણે આખા મંદિરનો મને ખબર મેં અત્યાર સુધીમાં 34 રામાપીરના મંદિરની પ્રતિષ્ઠા કરી રમતા શીખ્યો પછી 34 મંદિરની પ્રતિષ્ઠા કરીને એમાં આજ તમારું આ 35મું મંદિર છે પણ કેટલાનો માર્બલ આવે ને મને ખબર છે એ બધા ભરવા જતા ને મને પછી કહેતા એટલે કોઈ 5 મિત્રો ભેગા થઈને એમ કે ભાઈ એમાં જેટલો માર્બલ જોઈ એ અમારા તરફથી તો તમ તારે એવું અહીં કોઈને બોલાવવું હોય તો બોલાવી જાજો પછી મંદિર તૈયાર થઈ ગયા પછી તો પ્રતિષ્ઠામાં તો ઘણું બધું બોલવાનું આવે ને એમાં ભગવાન જીવતા રાખે પાછા આવશું પણ અત્યારે તો આ મંદિર તો પૂરું કરીએ આપણે પણ અત્યારે ખાલી આમાં જે જરૂર છે એ કે ભાઈ કોઈને રેતી સિમેન્ટ કપચી કોઈને લાદી સ્ટાઇલ કોઈને કદાચ ગામમાં નાની કુંડળમાં મોટી કુંડળમાં કળિયા રહેતા હોય તો કદાચ એમ કે ભાઈ અમે કઈ આપી નહીં એકવી પણ અમે કળિયા છીએ અમે મંદિરમાં કળિયા કામ સેવામાં કરી જઈશું આવું કોઈને લખાવવું હોય તોય કહેજો કોઈ કદાચ ભાઈ ગામના સ્વયંસેવક હોય ગામમાં કોઈ બેન દીકરીઓ માતાઓ વડીલો હોય ભાઈ મંદિરે જે કઈ અમારી દાળિયા બાબતમાં જરૂર પડે તો અમે સેવામાં આવશું આવું કોઈ બેન દીકરીઓ તમતર ભાઈઓ માતાઓ વડીલો જેને બોલવું હોય તમતર કહેજો આજે અહીંયા તમામ જાહેરાત આપણે આજ થઈ જાય એટલે આ 501 રૂપિયો અમારે એ માનવ સેવા ગ્રુપ ગુજરાત ક્યાં છે વાહ ભાઈ વાહ અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ જે ઝાપડિયા ગામ ગઢડા ઈ પણ અહીંયા પધાર્યા છે ને એમાં અમારે માનવ સેવા ગ્રુપ ગુજરાત ગઢાડા ગામ ગઢાડા ત્યાંથી અમારે અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ જે ઝાપડિયા ઈ પણ અહીંયા પધાર્યા છે જેનું એમ કહેવાય કે માનવ સેવા ગ્રુપ ગુજરાત જે જબરજસ્ત ચલાવી રહ્યા છે સાહેબ એમને વિનંતી કરી સ્ટેજ ઉપર પધારજો મારા બાપ ઈ માનવ સેવા ગ્રુપ ગામ ગુજરાતના નામ ઉપર 501 રૂપિયો બરોબર છે ને હા ઈ 501 રૂપિયો ભેટ આપે છે ધન્યવાદ બસ મજા આવો તમે પોતે વાહ ભાઈ વાહ એક વખત જોરદાર તાળીઓના કડકડાટથી આપણે વધાવવાનું કારણ જે અમુક ચલાવવું ને એ બહુ અઘરું છે મહેશભાઈ જીવ દયા ટ્રસ્ટ પછી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માનવ સેવા ગ્રુપ
આ અમુક અમુક ખાલી તમને ધર્મ પ્રત્યે લાગણી હોય ને તો ખબર પડે કે ના ના આની માલપા છે શું. ખાલી એક મીટ તો માંડો, દુનિયાની માલપા એમ કહેવાય અનેક કરોડોપતિ પડ્યા છે, અનેક લાખોપતિ પડ્યા છે. હે પણ અત્યારે દુનિયાની માલપા નામ લેવા જવું હોય તો એક વ્યક્તિનું બે વ્યક્તિનું નામ આપણે લઈ શકીએ. હે જે હાજા ગાંડાની પાછળ એમ કહેવાય કે છતાં પણ ઘર બાર છોડી અને ગાંડાને સાજા કરવા માટે મહેનત કરે અમારે પોપટભાઈ આહિર. એક વખત એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દે. દુનિયાની માલપા ઈશ્વર થઈને જેને આપણે પધાર્યો કહેવાય. દુનિયાની માલપા પછી કર્ણ પછી કોઈને એમ કહેવા જાય કે કર્ણ જેવો કોઈ દાતાર નહીં, કર્ણ પછી કોઈ દાતારને ગોતવા જાય તો એક વખત બ્રાહ્મણના દીકરાને એટલે કે ખજૂરભાઈને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવવા. આ બધું જે ચલાવવું ઈ બહુ સહેલું છે, આપીને છૂટી જવું ઈ બહુ સહેલું છે, પણ સાથે સાથે દેવાનું પણ અને એને હારવાર પાછું ઘર બનાવવામાં સેવા કરવામાં પાછી મહેનત પણ કરતું જવાનું. આ બધું બહુ અઘરું છે. ધન્યવાદ છે તમને મારા તરફથી મારી ટીમ તરફથી. તમે જે આ માનવ સેવા ગ્રુપ ગુજરાત ચલાવી રહ્યા છો, જે કાંઈ આપણે એમના ઘડીક આપણે 2 મિનિટ સાંભળવા છે માટે જે એમને મજા આવે આનંદ આવે. હા તો આપણે જે લાલુભાઈ વાત કરી કે આપણે એક માણસ છીએ ભાઈ, હિન્દુ ધર્મ છે અને આ જાગતો કળયુગનો પીર છે ભાઈ. જે આજે માનવ સેવા ગ્રુપ ગુજરાત જે હું ચલાવી રહ્યો છું, જો કે બધા મિત્રોને ખબર જ છે કે પ્રકાશભાઈ કેવી સેવા આપે છે, પણ કદાચ કોઈને ના ખબર હોય એવું આપણે જાનવી સ્ટુડિયો લાઈવ છે, ઘણી બધી ચેનલો લાઈવ છે અને આપણે સોશિયલ મીડિયાની અંદર કામગીરી કરવી છે ભાઈ. તો માનવ સેવા ગ્રુપની અંદર આપણે ભાઈ કેવી સેવા આપવી છે કે વૃદ્ધ માવતર હોય કોઈ ભાઈ, મોટી ઉંમરના ક્યાંય માવતર હોય, એમના દીકરા ન હોય અથવા કોઈના દીકરા હોય અને એવા વૃદ્ધ માવતરને સાસવતા ન હોય તો આજ ખાલી મને કોઈ ફોન કરે કે અથવા આપણી બાબરા ઓફિસે ખાલી જાણ કરે કે ગુજરાતના આ તાલુકો કે આ જિલ્લાના ગામડાની અંદર વૃદ્ધ માવતર રહેશે ભાઈ અને મોટી ઉંમર છે, કામ છે, થાય એવી પોઝિશન નથી ભાઈ. તો આજે હું પોતે મારી ગાડી લઈ જઈ અને પોતાના ઘરે અનાજ કીટ પહોંચાડું છું ભાઈ. ત્યાર પછી મા બાપ વગરના બાળકો હોય, જેના માને બાપ આલોક છોડીને પલ્લવના પ્રણા બની ગયા હોય ભાઈ, આવા મા બાપ વગરના ક્યાંય બાળકો હોય એનું આજ ભવિષ્ય ન બગડે એના માટે આપણે 1 થી 12 સુધી એને ભણવાનો તમામ ખર્ચો હું પોતે એકલો આપું છું ભાઈ. અને ગુજરાતની અંદર કોઈ પણ હોસ્પિટલની અંદર કોઈ વ્યક્તિ દાખલ હોય, નાનો માણસ દાખલ હોય ને ભાઈ, હું તો આ 12 મહિનાથી જોઉં છું ભાઈ, એક ટિફિનની વ્યવસ્થા નથી થતી હો ભાઈ, બિસ્કિટ ખાઈને દવાખાનાની અંદર રહે છે ભાઈ. તો ગુજરાતની કોઈ પણ હોસ્પિટલની અંદર કોઈ વ્યક્તિ દાખલ હોય, સગા સંબંધીઓ હોય, દર્દી હોય અને ટિફિનની વ્યવસ્થા ન થતી હોય ભાઈ, તો આજ મને ખાલી ફોન કરે ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં, આપણે એવું નહીં બાબરા અમદાવાદ એક જ તે, ગુજરાતની કોઈ પણ નાની મોટી ખાલી કોલ કરે એટલે આપણે કોલ ઉપરથી આપણે એમના દર્દીના ખાટલા સુધી ટિફિનની પણ વ્યવસ્થાઓ આપણે કરેલી છે અલગ અલગ જગ્યાએ. અને બાબરા તાલુકામાં આપણે ઓફિસ છે ભાઈ, કરિયાણા રોડ ઉપર માનવ સેવા ગ્રુપ ગુજરાતની આપણે એક જ ઓફિસ બાબરા છે અને બાબરા તાલુકાના તમામ ગામડાની અંદર મારી પોતાની ઇકો ગાડી દવાખાનામાં ફરી પણ મૂકેલી છે ભાઈ. અને હવે 5 દિવસ રહ્યા છે કમુરતાના અને હમણાં લગ્નની સિઝન આવે છે, તો કોઈના ધ્યાનમાં મા બાપ વગરની ક્યાંય દીકરી હોય ભાઈ અને લગ્ન કરવાના હોય તો આજે એવી મા બાપ વગરની દીકરીની ખાલી આપણે બાબરા ઓફિસે ખાલી કોન્ટેક્ટ કરાવજો. આજે 1 રૂપિયો લીધા વગર આપણે સરસ મજાના કરિયાવર સાથે એવી દીકરીને પરણાવવાની છે ભાઈ. 11 દીકરીને આપણે પરણાવી શક્યા છીએ ઓણની તારીખમાં ભાઈ. તો ક્યાંય કોન્ટેક્ટમાં મારા જેવું કામ હોય ને ભાઈ તો આજે અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો. મારો કોન્ટેક્ટ નંબર યુટ્યુબની અંદર છે અને હું જે કાંઈ કામગીરી કરું ને ભાઈ હું સોશિયલ મીડિયા યુટ્યુબની અંદર જ કરું છું. અને માનવ સેવા ગ્રુપ ગુજરાત જેમાં હું કોઈ પાસે 1 રૂપિયો માંગતો નથી. આજ મારો આધાર કયો ને તો આ 12 બીજનો ધણી છે ભાઈ. બધાને ખબર જ છે પ્રકાશભાઈ પીરને કેટલો માને છે. અને કોઈ ગરીબ માણસનું ભાઈ મકાન બનતું હોય ને તો નીતિન જાની જેવી તો આપણે હેસિયત નથી ભાઈ, પણ આના નામ માથે ભાઈ હું જીગર રાખીને આપણે મકાનના કામના પણ વિડીયો છે. અને કાલની તારીખમાં હું જેતપુરની બાજુમાં ડેડી છે ને નક્કી કરીને આવ્યો છું અને એ મકાનનું પાયાનું મુહૂર્ત આપણે 22 તારીખે કરવાનું છે ભાઈ. 22 તારીખ શું કામ લીધી છે આપણે ભાઈએ વાત કરી હતી ભાઈ. એક બાજુ મારો એમ કહેવાય કે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જ્યારે પોતાની જન્મ ભૂમિકાની માલપા જેથી બિરાજમાન થતો હોય અને આ બાજુ જેથી એમ કહેવાય મકાનના પાયાનું મુહૂર્ત થતું હોય, એથી વિશેષ તો પછી મુહૂર્ત જોવા જવાનું જ ન હોય. અને ઈ આજે મકાનનું જે મુહૂર્ત થાય ને ભાઈ, 3 દીકરી જ છે ખાલી હોય, એમને ભાઈ નથી. તો આજ ભાઈ બનીને આજે મકાનનું મુહૂર્ત કરવાનું છે ભાઈ. કાગવડની બાજુમાં 5 કિલોમીટર ગામ છે ડેડી કરીને. અને બધા મિત્રોને ભાઈ જો હમણાં થોડીક મારી કોમેન્ટો આવી હતી એટલે ખાસ કરીને યુટ્યુબમાં બધા મિત્રો જોતા હોય અને ખાસ કરીને એક પ્રકાશ ઝાપડિયા તરફથી બધા મિત્રોને ભાઈ અપીલ છે કે ભાઈ
લાઈવ છે ભાઈ. આ તો વસ્તુ ભાઈ, લાઈવમાં નેટ કદાચ આવે ન આવે તો મહેરબાની કરીને હું કોઈને ફોન નથી કરતો ભાઈ કે મારી ચેનલમાં તમે આવી કોમેન્ટો કરો, મારી ચેનલમાં જોવો ભાઈ. તમને મારી ચેનલમાં નેટ ન આવતું હોય તો પ્લીઝ અત્યારે લાઈવ જે મિત્રો જોઈ રહ્યા છે એને બધાને બે હાથ જોડીને પ્રકાશ ઝાપડિયા વિનંતી કરે છે કે સમાજ સેવા ચેનલ છે ને એની અંદર કોઈ કોમેન્ટ ન કરતા ભાઈ. ન યોગ્ય લાગે તો તમે મારી ચેનલમાંથી બહાર નીકળી જાજો ભાઈ. અને આપણે જે સેવા કરી છે ને ભાઈ એ યુટ્યુબની અંદર છે ને મારી તમામ સેવા આપણે યુટ્યુબનું નામ છે સમાજ સેવા અને પ્રકાશભાઈ સેવાના નામથી પણ ખુલે છે ભાઈ. અને જેથી આપણે મંદિરનું કાર્ય થાય હે ભાઈ, મંદિર જો કમ્પ્લીટ આપણે અહીંયા બની જાય કુંડળની અંદર હે, ત્યારે આપણે કુંડળના ગામના નાના નાના બાળકો છે ને ભાઈ હે, આજ આપણે મંદિર કઈ જગ્યાએ છે? આગળ રોડ ઉપર છે ને. તો આજે આ નાની કુંડળ અને એવું અમારે જાનવી સ્ટુડિયો ભાઈ મોટી કુંડળ, આ બે ગામના નાના નાના નિશાળિયા જેવા બાળકો હોય ને ભાઈ, બે ગામનું બટુક ભજન પ્રકાશ ઝાપડિયા પીર રામદેવના મંદિરે કરાવશે ભાઈ. તો વધારે ટાઈમ નથી લેવો આપણે, અને આપણે સરસ મજાની જય બોલીને પ્રોગ્રામને આપણે આગળ વધારીશું ભાઈ. અને મારી જેવું સેવાનું કાંઈ કાર્ય હોય તો આખા ગુજરાતની અંદર ભાઈ કાંઈ હોય તો મને તમ તાર કહેવડાવજો, બનતી મહેનતે હું હારે રહીને કામ પરિપૂર્ણ કરાવી. તો સરસ મજાની જય બોલીને આપણે પ્રોગ્રામને આગળ વધારીશું ભાઈ. બોલીએ રામદેવજી મહારાજની, બોલીએ હિન્દવા પીરની, બોલીએ રણુજો નારાયણી, બોલીએ अपने अपने माता पिता की જય હો. ધન્યવાદ દેવો પડે સાહેબ. કીધું છે ને કે માકણ બચ્ચા લાખ, ઈ લાખે ઈ બિચારા, પણ સિંહણનું બચ્ચું એક, ઈ એકે હજારા. ગોતવા ન જવાનું હોય, સામે હાલીને આવતું રહે. પણ આનંદ છે, મોજ છે. અને એમાં જાહેરાત તો જો કે મેં બધી આપી જ દીધી, વિશેષ કઈ બોલવાનું નથી. હવે ઓનલી ગાવાનું, જે કઈ તમારી ફરમાઈશ હોય, અને ફરમાઈશ આપણે એવી જ અહીંથી રજૂ કરશું કે કોઈ માતાઓ દીકરીઓને અહીં બેઠા હોય તો એને નીચો જોઈએ જેવું ન થાય. અમે અહીંથી ગાઈએ તો એક વખત એમ કહેવાય મારે તમારે ગર્વ લીધા જેવી વાત થાય, એવી કોઈ અહીંથી આપણે ફરમાઈશું રજૂ કરશું. માટે મજા આવે, આનંદ આવે. ને બધા પોતપોતાની ફરજ નિભાવજો, પણ બને ત્યાં સુધી આજ દાન લખવામાં કોઈ બાકી ન રહેતા. ફરમાઈશ તો મેન તમે કાયમ રજૂ કરી છે અને કરતા રહીશું. પણ આજ જેના માટે હું તમે ભેગા થયા છે ને, એક મંદિરના કામની માલપા 5 રૂપિયા કદાચ આપણું દાન પોગી જાય ને તો કોને ખબર કાલનો દી કોનો ફરી જાય કોઈને ખબર રહેતી નથી. માટે આનંદ કરીએ, મોજ કરીએ. તેથી રાજા અજમલના આંગણે સગુણા બેનના લગ્નનું પહેલું મંગળ વર્તાય અને પેલા મંગળ ભૂમિના દાન. બંને નવદંપતિ ભેળા મળી દીકરી સગુણાને પેલા મંગળ ભૂમિના દાન આપે. પણ દીદી કેવું આપે?